ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇન અંતર્ગત સૌથી પહેલાં એન્યુમરેશન ફેઝ, હાઉસ ટુ હાઉસ એન્યુમરેશન ફેઝ, જે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે. એના પછી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ 9 ડિસેમ્બર તારીખે પબ્લિશ થવાના છે અને 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન ફેઝ છે. એના પછી ફાઇનલ ઇલેક્ટોરલ રોલ 7મી ફરવરી 2026ના રોજ પબ્લિશ થશે. એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ખાતે 4 સ્પેશિયલ કેમ્પેઇન BLO લેવલ ઉપર દરેક મતદાન કેન્દ્ર ઉપર યોજવામાં આવી રહ્યા છે. 15મી નવેમ્બર, 16મી નવેમ્બર, 22મી નવેમ્બર અને 23મી નવેમ્બર. આ કેમ્પેઇનમાં દરેક મતદારો BLO પાસે જઈને જે BLOની પાસે યાદી છે એમાં આપણા પોતાના નામ જોઈ શકશે, પોતાના ગ્રેન્ડ પેરેન્ટ્સના નામ પણ જોઈ શકશે અને એમના નામ નહીં હોય તો કયા કયા ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાના છે આ પણ એમને માહિતી મળી જશે. અને પોતાના જે એન્યુમરેશન ફોર્મ એમના છે ભરીને BLOની હેલ્પ લઈને આ ફોર્મ ભરીને આ સબમિટ પણ કરાવી શકશે. અને એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન voters.eci.gov.in વેબસાઇટ માધ્યમથી ઓનલાઈન પણ ભરી શકશે. અને BLOના સંપર્ક કરવા માટે બુક અ કોલ વિથ BLOની સેવા પણ ઉપલબ્ધ છે. આ પણ વિકલ્પનો ઉપયોગ કરી શકશે. અને જન્મ મરણના પ્રમાણપત્ર માટે શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસર શ્રી છોટાઉદેપુર અને ચીફ ઓફિસર શ્રી બોડેલીના સંપર્ક કરી શકશે અને ગ્રામીણ વિસ્તારમાં તલાટી કમ મંત્રીના સંપર્ક કરી શકશે. હું બધા છોટાઉદેપુર નિવાસીઓને અપીલ કરું છું કે આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ચાલી રહ્યા છે કેમ્પેઇન, એને આપણે સફળ બનાવીએ અને 100% એન્યુમરેશન ફોર્મ ભરીને આપણે સબમિટ કરાવીને જે નવી ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે એમાં એક પણ વોટર જે એલિજિબલ છે આ રહી નહીં જાય અને એક પણ વોટર જે ખરેખર ખોટા છે આ એમાં સમાવેશ નહીં થઈ જાય. એવી રીતના પ્રિન્સિપલને ધ્યાને રાખીને આપણે SIRને સફળ બનાવીએ. થેન્ક યુ.